નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાન ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો, માહિતી, યોજનાઓ લઈને આવતા હોઈએ છીએ જે તમને જીવન જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી બને છે. તો આજના આ નવા વિડીયોમાં આપણે વાત કરીશું કે હાલના સમયમાં રાજ્ય સરકાર દ્વારા જે તમારું રેશન કાર્ડ છે તેમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. આ બાબતે જ્યારે તમે સસ્તા અનાજની દુકાન જે સરકાર માન્ય હોય છે જ્યાં તમે પોતાનું રેશન કાર્ડ લઈને રેશન લેવા જાઓ છો ત્યાંથી પણ તમને અવારનવાર આ બાબતે સૂચનાઓ આપવામાં આવતી હશે કે તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ કરો, અન્યથા આગળ જતા તે બાબતે તમને મુશ્કેલી પડી શકે છે. તો આ ઈ-કેવાયસી તમે ઘર બેઠા જ કરી શકો છો. જો તમે ઘર બેઠા ન કરી શકો અથવા તો તમે મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત કચેરી કે CSC સેન્ટર પર જાઓ છો તો તમારે ત્યાં કાગળિયા પણ જાજા લઈ જવા પડે છે અને લાઈનમાં પણ ઊભું રહેવું પડે છે. પરંતુ આજે આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે તમે ઘર બેઠા ખૂબ જ સરળ રીતે ઈ-કેવાયસી તમારું કેવી રીતે કમ્પ્લીટ કરી શકો છો. એ પણ કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી, ફક્ત તમારે આધાર કાર્ડ નંબર અને રેશન કાર્ડ નંબરની જ આ પ્રોસેસમાં જરૂરિયાત રહે છે. તો તમે સરળતાથી ઘર બેઠા સામાન્ય રીતે તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ કરી શકો છો. તો તેના માટે આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો, એટલે તમે ઘર બેઠા સામાન્ય રીતે તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ કરી શકો છો. આ વિડીયો તમારા નજીકના સગા સંબંધીઓને પણ શેર કરજો. નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ ઘર બેઠા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી તમે કેવી રીતે ઘર બેઠા કરી શકો. તો તેના માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન એવું સર્ચ કરવાનું રહેશે. તેવું સર્ચ કર્યા બાદ આ પ્રકારે એપ્લિકેશન ખોલીને સામે આવી જશે. જે એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું રહેશે. મોબાઈલમાં માય રેશન નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યારબાદ તેને ઓપન કરવાનું રહેશે. ઓપન કરો છો એટલે તમારી સામે વિગતો ખુલીને સામે આવી જશે, જેમાં આ પ્રકારની વિગતો સામે આવે છે. તો સૌપ્રથમ તમને અહીં દેખાઈ રહ્યું છે મોબાઈલ નંબર દાખલ કરો. એટલે જો તમે પહેલેથી જ લોગિન કરી ચૂક્યા છો તો તમારે અહીં મોબાઈલ નંબર દાખલ કરી OTP મેળવી અને લોગિન થઈ શકો છો, અથવા તો જો તમે નવા વપરાશકર્તા હો તો તમારે અહીં જે તમને દેખાઈ રહ્યું છે નવા વપરાશકર્તા તેના પર ક્લિક કરવાનું રહેશે. નવા વપરાશકર્તા પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને સામે આવી જશે, જેમાં તમને અહીં બે ઓપ્શન દેખાઈ રહ્યા છે, જેમાં અહીં તમારું પૂરું નામ દાખલ કરો અને અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો. અહીં તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો છો ત્યારબાદ તમારે અહીં મોબાઈલ નંબર ચકાસો તેના પર ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ નંબર ચકાસો તેના પર ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે. તમારા મોબાઈલ ફોનમાં એક OTP આવશે, જે તમારે અહીં વેરિફિકેશન કોડ આવે છે OTP 6 અંકનો, તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીં મારી નોંધણી કરો તેના પર ક્લિક કરો એટલે તમારું વેરિફિકેશન થઈ જશે. OTP દાખલ કર્યા બાદ તમારી સામે આ પ્રકારની વિગત અહીં તમારું નામ, મોબાઈલ નંબર આવી જશે અને ત્યારબાદ તમારે અહીં તમને યાદ રહે તેવો 4 અંકનો પિન સેટ કરવાનો રહેશે. અહીં એકવાર પિન દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ અહીં પિન દાખલ કરવાનો રહેશે એટલે તમારો પિન સેટ થઈ જશે. અહીં જે નંબર નાખો છો 4 અંકનો તે જ અહીં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ મારો પિન સેટ કરો તેવું અહીં લખેલું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમારી સામે આ પ્રકારની રેશન કાર્ડની સેવાઓ ખોલીને આવી જશે, જેમાં તમારે નીચે સ્ક્રોલ કરીને જે અહીં દેખાઈ રહ્યું છે પ્રોફાઇલ, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલ પર તમે ક્લિક કરો છો એટલે આ પ્રકારની વિગતો તમારી સામે આવી જશે અને જેમાં તમને અહીં દેખાઈ રહ્યું છે તમારું રેશન કાર્ડ લિંક કરો, જે તમને દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગત ખોલીને આવી જશે, જેમાં તમારે સૌપ્રથમ અહીં રેશન કાર્ડ જે હોય છે તે તમારે નંબર એનો દાખલ કરવાનો અહીં રહેશે. જે 15 અંકનો રેશન કાર્ડ નંબર હોય છે તે તમારે અહીં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે તમે વ્યક્તિનું આધાર કાર્ડ હોય છે તેનો સાથે મોબાઈલ નંબર લિંક હોય તેનું જ અહીં છેલ્લા 4 અંક નાખવા.
કારણ કે તે પ્રમાણે ઓટીપી આવશે અને જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં જ ઓટીપી આવશે, અન્યથા તમે આ કરી શકશો નહીં. તો અહીં આધાર કાર્ડના છેલ્લા 4 અંક નાખવાના રહેશે અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમારે અહીં જે દેખાઈ રહ્યું છે આધાર કાર્ડ ઈ-કેવાયસી છે લખેલું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે અને અહીં જે છે તમને સ્ટેપ દેખાઈ રહ્યા છે કેવી રીતે તમે ઈ-કેવાયસી કરી શકો છો. અને જો તમારી મોબાઈલ ફોનમાં આધાર ફેસ આઈડી નામનું એપ્લિકેશન ન હોય તો તમે અહીં ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. તો આ ફેસ જે એપ્લિકેશન છે તેના થકી જ આ ઈ-કેવાયસી પૂર્ણ થશે, અન્યથા તમે ઈ-કેવાયસી કરી શકશો નહીં. તો પ્લે સ્ટોરમાં જઈ અથવા તો આના પર ક્લિક કરી અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ નીચે સ્ક્રોલ કરીને આવી જવાનું છે અને ત્યારબાદ નીચે તમને અહીં ઓપ્શન દેખાઈ રહ્યો છે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જેમાં અહીં દેખાઈ રહ્યું છે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે, જે નીચે તમને દેખાઈ રહ્યું છે તે તમારે અહીં ટિક માર્ક કરવાનું રહેશે. અહીં ટિક માર્ક કર્યા બાદ કાર્ડની વિગતો મેળવો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તે દાખલ કર્યા બાદ તમારે અહીં જે કાર્ડના સભ્યોની વિગતો મેળવો લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે વિગતો ખોલીને આવી જશે. ત્યારબાદ તમારી સામે તમારા જે રેશન કાર્ડમાં નામ હોય તે નામ અહીં ખોલીને આવી જશે. ત્યારબાદ તમારે જે વ્યક્તિનું ઈ-કેવાયસી કરવાનું હોય તે તમારે અહીં જે લખેલું છે આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરો ત્યાંથી તમારે સભ્ય પસંદ કરવાનું રહેશે. જે વ્યક્તિનું તમે ઈ-કેવાયસી કરવા માંગો છો તે સભ્યનું નામ પસંદ કરી ત્યારબાદ અહીં જે નીચે આ સભ્યમાં આધાર ઈ-કેવાયસી કરો લખેલું છે તેના પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે, ડિક્લેરેશન સામે આવી જશે અને જેમાંથી તમારે અહીં જે લખેલું છે હું સંમતિ સ્વીકારું છું તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો છો ત્યારબાદ અહીં જે લખેલું છે ઓટીપી જનરેટ કરવાનું સ્ટેપ છે તેના પર તમારે અહીં નીચે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે જે આધાર ઓટીપી છે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબરમાં તમને ઓટીપી પ્રાપ્ત થશે અને તે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો રહેશે. દાખલ કર્યા બાદ તમારે ઓટીપી ચકાસવાનો સ્ટેપ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મોબાઈલ નંબર જે આધાર કાર્ડ હારે લિંક હશે તેમાં ઓટીપી આવ્યો હશે તે દાખલ કર્યા બાદ અહીં ટચ કરવાનું રહેશે. તમે જો મોબાઈલ ફોનમાં આધાર ફેસ એપ છે તે ડાઉનલોડ કરેલું હશે તો આ પ્રકારની વિગતો સામે આવી જશે અને જેમાંથી તમારે અહીં ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કેમેરો ઓપન થશે અને કેમેરો ઓપન થયા બાદ તમારી ફેસ સામે કેમેરો રાખવાનો રહેશે. ત્યારબાદ ફેસની ફરતે ગોળ રાઉન્ડ જે ગ્રીન કલરનું થાય છે એટલે 2 વાર આંખ બંધ કરી અને ખોલવાની રહેશે એટલે તમારું જે આધાર વેરિફિકેશન છે તે થઈ જશે અને ત્યારબાદ આ પ્રકારની ડિટેલ ખોલીને વિગત સામે આવી જશે અને ત્યારબાદ અહીં ફરી એકવાર તમારે ક્લિક કરવાનું રહેશે. હું જાણું છું કે ઈ-કેવાયસી પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતી નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ નામ જેવું જ રહેશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો ત્યારબાદ તમારે અહીં નીચે ફરી એકવાર જે તમને દેખાઈ રહ્યું છે મંજૂરી માટે વિગતો મોકલો નીચે જે તમને દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે તમારી સામે એક નંબર આવી જશે જે તમને અહીં દેખાઈ રહ્યું છે અને સક્સેસફુલી થઈ ગયું છે. ઓફિસ દ્વારા રિક્વેસ્ટ ઓફિસને સેન્ડ કરી દેવામાં આવી છે તે તમારી સામે આ પ્રકારે ખુલીને આવી જશે. ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 અથવા 3 દિવસ બાદ તમે જાતે પણ ચેક કરી શકો છો કે તમારું ઈ-કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં. તો તેના માટે માય રેશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ નીચે જે તમને આધાર ઈ-કેવાયસીનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરી અને જે તમને દેખાઈ રહ્યું છે અહીં
નીચે આધાર કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીં જે નીચે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં જે તમને નીચે દેખાઈ રહ્યું છે આધાર KYC સ્ટેટસ તપાસો તેવું દેખાઈ રહ્યું છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. અને ક્લિક કર્યા બાદ જે વ્યક્તિનું તમે KYC કરેલું છે તે વ્યક્તિનો અહીં આધાર નંબર નાખવાનો છે અને આ જે તમને કોડ દેખાઈ રહ્યો છે તે અહીં દાખલ કરવાનો છે. આ કોડ અહીં દાખલ કર્યા બાદ KYC સ્ટેટસ તપાસો જે તમને દેખાઈ રહ્યું છે KYC સ્ટેટસ તપાસો તેના પર ક્લિક કરશો એટલે તમારું KYC પૂર્ણ થયું છે કે કેમ તે સંપૂર્ણ વિગત ખુલીને સામે આવી જશે. તો આ રીતે તમે ઘર બેઠા રેશન કાર્ડનું KYC મોબાઈલ ફોન મારફતે પૂર્ણ કરી શકો છો.